આજે તો આપણે વાર્તા કહેવાની છે, 2 વાર્તા. હા, છોકરાઓને એ કે જોવા બેસી જજો, સાંભળવા. 2 મસ્ત મજાની વાર્તા છે. એક સિંહભાઈની ને કૂવાની છે અને બીજી ટોપીવાળાની છે. આપણે સિંહભાઈની પહેલાં કરીએ. ઓકે, તો સિંહભાઈ એટલે જંગલના રાજા કહેવાય. એ તો આખા જંગલમાં ગમે ત્યાં ફરે. અને એક દિવસ એવી રીતે ફરતા ફરતા એમને કૂવો મળી ગયો. તો કૂવામાં એમને ડોક્યું કર્યું તો અંદર બીજો મોટો સિંહ હોય એ તો એનો પડછાયો પડતો હતો, પણ એને ખબર ના પડી. એને થયું કે મારા કરતાં બળવાન છે, કરે તો સામે હું કરે, કારણ કે એનું પ્રતિબિંબ અંદર પડતું હતું, રિફ્લેક્શન. એટલે એને ખબર જ ના પડી કે આ બીજો સિંહ નથી, હું જ છું. પણ કેટલું કર્યું એણે, એ જેવું કરે એવું પેલો સિંહ કરે, કારણ કે એ જ હતો. પણ એને સમજ ના પડી, એટલે છેવટે એને બુદ્ધિ નહીં, એટલે એને કૂવામાં છલાંગ મારી એની સાથે લડવા માટે. પાણીમાં ડૂબી ગયો. એટલે ખોટું બળ નહીં બતાવવાનું, શાંત રહેવાનું. ખોટું બળ બતાવીએ, જોર બતાવીએ અને આપણે હારી જઈએ તો લોકો હસે, નાના નાના ફ્રેન્ડ્સ પણ હસે. એટલે બધાને જોવાના, ઓબ્ઝર્વ કરવાના. અને બીજી વાર્તા આવે છે. આ તો નાનકડી હતી સાવ, ટોપીવાળાની તો બહુ મજા આવે એવી છે. એક ટોપીવાળો હતો, તે ગામે ગામ ફરે અને ઉપર આમ છાબડીમાં ટોપીઓ લઈને એક ગામથી બીજે ગામ ફરતો રહે. એક દિવસે બપોરે બહુ થાકી ગયો, ખાધું પીધું ને ઝાડ નીચે સૂઈ ગયો, ભૂલમાં. તો હવે શું થાય? ત્યાં તો વાંદરાઓ આવ્યા, હૂપ હૂપ કરતા. અને ટોપીવાળાને ખબર જ નહીં. અને વાંદરા શું કરે કે નકલ કરે. તે ટોપીવાળો ટોપી પહેરીને સૂઈ ગયો તો બધા વાંદરાઓએ ટોપીઓ લઈને પહેરી લીધી, છાબડી ખાલી. હવે એ તો ટોપી વેચવા નીકળેલો, છાબડી ખાલી તો પછી એ કમાઈશું, ખાઈશું. તો જાગ્યો તો જોયું તો બાપરે, આટલા બધા વાંદરા બધા ટોપી પહેરીને બેઠા છે, હવે શું કરીશું? ત્યાં એને વિચાર આવ્યો કે વાંદરાઓ છે ને અનુકરણ કરે. અનુકરણ એટલે શું? તમે જેવું કરો એ કરે. તો એણે એક ટોપી પોતાની ફેંકી નીચે, તો બધા વાંદરાઓએ ફેંકી. અને નીચે એણે કકડો પાથરી રાખ્યો, તો એના પર બધી ટોપી પડી. અને વાંદરાભાઈ તો બધા જતા રહ્યા, ને એને કકડાનું પોટલી બાંધી ને ટોપી બધી લઈને પછી બીજે ગામ વેચવા ગયો. એટલે બુદ્ધિ કેવી હતી એની, જો કે વાંદરાઓ અનુકરણ કરે એટલે હું મારી ટોપી ફેંકીશ તો વાંદરાઓ પણ ફેંકશે. એને એવું કહીએ કે કાઢ તો કાઢે, ના કાઢે. એ તો જીદે ભરાયેલા હોય. પણ એને હવે યુક્તિ કરી, ટ્રીક કરી અને બધી ટોપી પાછી મેળવી ને પછી વેચવા ગયો. કેવી મજાની વાર્તા સાંભળી. આ તમે બીજાને કહેજો કે આજે મેં આવી વાર્તા સાંભળી. બાય બાય, નેક્સ્ટ ટાઈમ.